તો નમસ્કાર મિત્રો, અત્યારે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે જે કુદરતી સૌંદર્યની સાથે ભક્તિનો સમન્વય, એટલે કે ચુલિયા હનુમાનજી મંદિર જે નર્મદાના તટ ઉપર આવેલું છે. અને ખાસ કરીને એનું કુદરતી સૌંદર્ય પણ બહુ માણવા જેવી વસ્તુ છે. તો ચાલો પહેલાં આપણે મંદિરના દર્શન કરીએ અને ત્યારબાદ પ્રકૃતિના ખોળે જે આપણે આનંદ લેવાનો છે સાથે મળીને તેમાં મજા કરીએ. તો ચાલો પહેલાં મંદિરની મુલાકાતે. તો વિડીયોમાં બની રહેજો, ખૂબ મજા આવવાની છે. તો નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે છીએ ડેડિયાપાડા તાલુકાના કોકમ ગામ ખાતે. કોકમ ગામ એટલે કે ચુલિયા હનુમાનજી મહારાજનું મંદિર. અને આ મંદિર પ્રકૃતિની ગોદમાં એક એવા સ્થળ ઉપર છે જે ખરેખર ખૂબ જ મજા આવે એવું વાતાવરણ છે. અને સાથે દાદાનો મહિમા પણ ઘણો એવો છે. તો આ મંદિરે આવવાનો પ્લાનિંગ તો ઘણા સમયથી અમારે હતો, પણ કંઈ ને કંઈ કામ આવી જતું હતું અને થતું નહોતું એડજસ્ટમેન્ટ. એટલે ખરેખર આ મંદિરમાં બહુ મજા આવે એવું છે. અને તો ચાલો આપણે મંદિરમાં દાદાના દર્શન કરીએ. અને ત્યારબાદ અહીંયા એક શંકર ભગવાનનું પણ એવું મંદિર છે જ્યાં નર્મદાની કાયમી માટે એને જલધારા થતી હોય છે. ભગવાન શ્રી વાસુતોષ ઉપર કાયમી જલધારા નર્મદાની ત્રણ ઋતુમાં ચાલુ હોય, અવિરત પ્રમાણે ચાલુ હોય છે. ખરેખર એ જોવાની ખૂબ મજા આવે એવું છે. અને આહલાદક વાતાવરણની અંદર આપણે ધર્મની સાથે પ્રકૃતિના ખોળે આનંદ માણીએ તો ખરેખર ખૂબ મજા આવશે. તો બની રહેજો છેક સુધી, વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે અને ખૂબ મજા પડવાની છે. તો ચાલો મિત્રો સાથે મળીને દાદાના દર્શન કરીએ અને ત્યારબાદ અહીંની જે સુંદરતા છે એનાથી પણ તમને વાકેફ કરાવવાનો થોડો પ્રયત્ન કરીશ. જય સિયારામ. તો મિત્રો આપણે દાદાના દર્શન કર્યા અને ત્યારબાદ નિહાળ્યું કે ભગવાન ભોળિયાનાથની ઉપર માં નર્મદા સાક્ષાત ગંગોત્રી થઈને અવતર્યા હોય અને ભગવાનનો અભિષેક કરતા હોય તેવી રીતે 3 શિવલિંગ છે આ મંદિરમાં. 2 તમને દર્શાવી છે ને હજી એક શિવલિંગ તરફ લઈ જઈશ. અને 3 શિવલિંગ ઉપર ખરેખર કુદરતી રીતે ગંગાજી પ્રગટ થયા હોય તેવી રીતે માં નર્મદા તેમનો અભિષેક કરે છે. અને ખૂબ સરસ અને મજાનું વાતાવરણ છે. અને ત્યારબાદ આમ કહી શકાય ને કે એટમોસ્ફિયર એટલું મસ્ત છે અને કુદરતનો એવો ખોળો છે કે જે સાપુતારાની ગિરિમાળાઓ જે છે અને જે જંગલ ત્યાં છે એવું જંગલ આપણને અહીંયા જોવા મળે. તો વિથ ફેમિલી સાથે આવીએ તો પણ મજા આવે એવું છે.
તો મિત્રો ખરેખર ખૂબ મજા આવે છે અને આ જંગલમાં આવ્યા પછી એક વસ્તુની અમને યાદ આવી કે ખરેખર જો ઘરેથી જમવાનું અહીંયા લઈને આવ્યા હોત ને અથવા તો ફેમિલી મેમ્બરો સાથે આવ્યા હોત તો ખરેખર ખૂબ મજા આવત. તો ખરેખર આ વસ્તુને અમે મિસ કરીએ છીએ. તો તમે અહીંયા આવો તો આ ભૂલ ન કરતા, ખરેખર લઈને આવજો, બહુ મજા આવે એવું છે. કારણ કે એટલામાં ક્યાંય બીજી કોઈ હોટેલ કે એવી કોઈ સગવડ નથી, કારણ કે જંગલ વિસ્તાર છે, બરોબર. એટલે આ બધું સાથે લઈને આવો, ખૂબ મજા આવશે. વનભોજનની પણ મજા આવશે અને એમાંય પરિવાર સાથે હોય તો એનો આનંદની કોઈ વ્યાખ્યા જ નથી ટૂંકમાં. અત્યારે અમે નર્મદા મૈયાના પટાંગણની અંદર છીએ. અત્યારે એટલું બધું પાણી નથી, પણ આગળ જતાં પાણી છે એવું અમને માહિતી થોડી મળી છે, પણ એ સાઈડ અમે જોયું નથી, જવાની કોશિશ કરશું. તો સુરતવાળા મિત્રોને તો ખાસ એક નમ્ર અપીલ કરું છું કે આ સાઈડ આવજો, કારણ કે સુરતથી લોકો ફરવાના ખાસ શોખીન હોય છે, સાથે સાથે ધાર્મિક પણ હોય છે. તો આ ધાર્મિકતા સાથે પ્રકૃતિના ખોળાનો સમન્વય, ખૂબ મજા આવે વાતાવરણ અને બહુ મજા આવશે. તો મિત્રો આપણે નિહાળ્યું ચુલિયા હનુમાન કોકમ ગામ. ત્યાંથી આપણે વોટરફોલ જવાની વાત થઈ, પણ હકીકત અમને અહીંના સ્થાનિકો દ્વારા એવું જાણવા મળ્યું કે અત્યારે વોટરફોલ એકદમ ખાલી છે, ત્યાં કંઈ છે નહીં અને આગળ રસ્તાનું પણ કામ હાલે છે. અને ગૂગલ મેપના આધારે એક બીજો વોટરફોલ જોવા અમે ખૂબ ટ્રાય કરી, પણ એ રસ્તો એટલો ખરાબ હતો જેથી કરીને જઈ નથી શકાણું. તો આ બ્લોગને અમે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ફરી પાછા એક નવા જ એક ધર્મસ્થાને અથવા તો પર્યટન સ્થાને આપણે ફરી પાછા મળીશું. જય સિયારામ, જય દ્વારકાધીશ.